જય હિન્દ. ઓનલી ફર્સ્ટ સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એના માટે એનસીઆરટી મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે કે જે એનસીઆરટીના જે બુકો છે, જે પુસ્તકો છે, એ એનો પાયો ગણાય. અને એટલા માટે આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે કે જેની અંદર આપણે ધોરણ 6થી માંડી અને ધોરણ 10 સુધીના જે તમામ પુસ્તકો છે એમાંથી વેરી મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રકારના પ્રશ્નો લઈ અને તમારી સમક્ષ વિડીયો રૂપે મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આજના વિડીયોમાં આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વેરી મોસ્ટ આઈએમપી એમસીક્યુ પરના પ્રશ્નો અને એ પણ એનસીઈઆરટી જે સિલેબસ છે એ સિલેબસ મુજબ એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. આજનો જે આપણે વિડીયો છે એ ભાગ નંબર 60 છે અને આજના વિડીયો જે છે એનો પ્રશ્ન બેગ તમારી સમક્ષ મૂકીએ છીએ. જો પ્રશ્ન છે કે શું છે પ્રશ્ન કે નીચેનામાંથી કયો વિકલ્પ ગ્રામ પંચાયતનું કાર્ય દર્શાવે છે? તો અહીં જે વિકલ્પો આપ્યા છે એમાં છે મિત્રો જે તમામ જે વિકલ્પો છે એ ગ્રામ પંચાયતનું કાર્ય દર્શાવે છે. એટલે કે જવાબ આવશે ઓપ્શન ડી. મતલબ કયા છે? તો ગામમાં પ્રાથમિક શિક્ષણનો ફેલાવો કરવો એ ગ્રામ પંચાયતનું કાર્ય છે. ગ્રામ વિકાસનું આયોજન કરવું અને ગામમાં દીવાબત્તીની જે વ્યવસ્થા હોય એ પણ તમામ કાર્યો કોના છે? તો ગ્રામ પંચાયતના છે. જોઈએ પ્રશ્ન આપણે આગળનો. જો કયો છે પ્રશ્ન? તો પ્રશ્ન છે કે શહેરી પ્રશાસનમાં શું છે? શહેરી પ્રશાસનની અંદર કઈ બાબતોનો સમાવેશ થાય છે? મિત્રો અહીંયા જવાબ શું આવશે એ તમારે મને કોમેન્ટ કરીને જવાબ કહેવાનું છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ. બરોબર છે? પ્રશ્ન આપણે આગળ શું છે પ્રશ્ન? તો કે નીચેનામાંથી કયો વિકલ્પ ગ્રામ પંચાયતનું કાર્ય દર્શાવે છે? તો મિત્રો જે અહીં આપેલા તમામ જે કાર્યો છે તમામ કાર્યો એ ગ્રામ પંચાયતના વિકાસના કાર્યો છે. તો કયા જવાબ આવશે? ઓપ્શન એ આવશે. મતલબ ઉપરોક્ત તમામ એટલે કે નીચેના જે આપે છે તો કે જમીન દપ્તરની જાળવણી કરવી, ગામના ખેતરોના પાકની સંભાળ અને ગૌચરની જાળવણી કરવી, જન્મ મરણ રજિસ્ટર નિભાવવું. આ તમામ આવશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શું છે પ્રશ્ન? તો કે તાલુકા કક્ષાએ પંચાયત રાજનું કયું સ્તર આવેલું છે? તો તાલુકા કક્ષાએ પંચાયત રાજનું મિત્રો જે તાલુકા પંચાયત છે, તાલુકા પંચાયત નામનું સ્તર આવેલું. જવાબ બનશે ઓપ્શન સી, તાલુકા પંચાયત. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કયા પ્રશાસનના પાયા પર બધી સરકારો ટકેલી છે? એવું કયું પ્રશાસન છે? તો જે ગ્રામ પંચાયત છે, ગ્રામ પંચાયતના પાયા પર જે પ્રશાસન છે એના પર બધી જ સરકારો ટકેલી છે. જવાબ આવશે ઓપ્શન એ, ગ્રામ પંચાયત. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગામમાંથી કરવેરાની વસૂલાત કોણ કરે છે? તો ગામમાંથી કરવેરાની વસૂલાત કરે છે તલાટી. જવાબ આવશે ઓપ્શન એ, જવાબ તલાટી કરે. કોણ કરે? તલાટી કરે છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ. કયો છે પ્રશ્ન? તો જવાબ આવશે તો કઈ સમિતિ 3 સ્થળોએ બનાવી ફરજિયાત છે? તો એ સામાજિક ન્યાય સમિતિ છે. સામાજિક ન્યાય સમિતિ છે એ 3 સ્થળોએ બનાવી ફરજિયાત છે. જવાબ છે ઓપ્શન સી, સામાજિક ન્યાય સમિતિ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે સરપંચને કોણ ચૂંટે છે? તો સરપંચને ચૂંટે છે ગામના મતદારો. કોણ ચૂંટે છે? ગામના મતદારો. જવાબ આવશે ઓપ્શન સી, ગામના મતદારો. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે જિલ્લા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યોની સંખ્યા હોય છે? તો જિલ્લા પંચાયતની અંદર વધુમાં વધુ 52. કેટલા? 52 સભ્યોની સંખ્યા હોય. જવાબ છે ઓપ્શન બી, 52. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે નીચેનામાંથી કયું કાર્ય નગરપાલિકાનું છે? તો જે અહીંયા આપેલા તમામ કાર્યો એ નગરપાલિકાના. જવાબ આવશે ઓપ્શન ડી. મતલબ કયા? તો કે સાંસ્કૃતિક ભવન કે સભાગૃહનું નિર્માણ કરવું, નગર નિયોજન અને શિક્ષણની વ્યવસ્થા કરવી અને અખાદ્ય પદાર્થોનું વેચાણ સામે કાર્યવાહી કરવી એ નગરપાલિકાનું કાર્ય. જવાબ છે ઓપ્શન ડી, જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કલેક્ટરની પસંદગી કઈ સંસ્થા દ્વારા થાય છે? તો કલેક્ટરની પસંદગી એ કેન્દ્રીય જાહેર સેવા આયોગ. કોના દ્વારા? કેન્દ્રીય જાહેર સેવા આયોગ દ્વારા કલેક્ટરની પસંદગી થાય છે. જવાબ છે ઓપ્શન ડી. બરાબર છે? જોઈએ પ્રશ્ન આપણે આગળ કે આપણા દેશની અંદર તો આપણા દેશમાં કેટલી વસ્તી ધરાવતા શહેરોમાં નગરપાલિકાની રચના કરવામાં આવે છે? તો મિત્રો અહીંયા જે 1 લાખ કેટલા 1 લાખ કરતાં વધારે જે વસ્તી હોય તો ત્યાં આગળ નગરપાલિકાની રચના કરવામાં આવે. જવાબ છે ઓપ્શન ડી, 1 લાખ કરતાં વધારે હોય ત્યાં આગળ. જિલ્લા પંચાયતમાં નીચેનામાંથી કઈ સમિતિની રચના કરવામાં આવે છે? તો જિલ્લા પંચાયતની અંદર જે ઉપરોક્ત તમામ બાબતો આપી છે તમામ બાબતોની જે સમિતિ છે રચના કરવામાં આવે છે. જવાબ છે ઓપ્શન બી, ઉપરોક્ત તમામ. મતલબ કે કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ અને શિક્ષણ સમિતિ તમામ બાબતોની અંદર જિલ્લા પંચાયતની અંદર સમિતિ રચના કરવામાં આવે છે. જવાબ છે ઓપ્શન બી. પ્રશ્ન આપણે આગળ જોઈએ
કે ડીડીઓનું પૂરું નામ જણાવો. કોનું? ડીડીઓનું પૂરું નામ તો શું છે? ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. ડીડીનું પૂરું નામ શું આવશે? ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. જવાબ બનશે ઓપ્શન બી. શું જવાબ આવશે? ઓપ્શન બી જવાબ આવશે. ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર જવાબ બનશે ડીડીઓનું. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે નીચેનામાંથી કયો વિકલ્પ ગ્રામ પંચાયતનું કાર્ય દર્શાવે છે? તો અહીંયા આપેલા તમામ જે વિકલ્પો છે એ ગ્રામ પંચાયતનું કાર્ય દર્શાવે. જવાબ બનશે ઓપ્શન ડી. ઉપરોક્ત તમામ મતલબ કે ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી, ઘરના નંબર આપવા અને ગામના રોડ પર રસ્તા બનાવે. તમામ કાર્ય ગ્રામ પંચાયતનું છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો ચૂંટાયેલા હોય છે? તો તાલુકા પંચાયતમાં ઓછા 16 સભ્યો. કેટલા? એમાં પણ ઓછામાં ઓછા 16 સભ્યો ચૂંટાયેલા. જવાબ આવશે ઓપ્શન એ 16 સભ્યો. ઓપ્શન જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે એક વોર્ડમાં કેટલા સભ્યો હોય છે? તો એક વોર્ડની અંદર ઓપ્શન જવાબ આવશે એ 4 સભ્યો હોય. એક વોર્ડમાં કેટલા સભ્યો હોય? 4 સભ્યો હોય છે. જવાબ આવશે ઓપ્શન એ જવાબ. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે મહાનગરપાલિકામાં એક વોર્ડમાં કેટલા સભ્યો હોય છે? તો મહાનગરપાલિકાની અંદર પણ એક વોર્ડમાં 4 સભ્યો. જવાબ આવશે ઓપ્શન ડી 4 સભ્યો હોય છે. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે દર કેટલા વર્ષે ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચની ચૂંટણી થાય છે? તો દર 5 વર્ષે. કેટલા વર્ષે? દર 5 વર્ષે ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચની ચૂંટણી થાય છે. જવાબ બનશે ઓપ્શન સી જવાબ બનશે. અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન જોઈએ આપણે કે નગરપાલિકાના જે અધ્યક્ષ હોય તો અધ્યક્ષ સ્થાને મિત્રો કોણ હોય છે? તો નગરપાલિકાના અધ્યક્ષ સ્થાને હોય છે નગરપાલિકાના પ્રમુખ. કોણ હોય છે? નગરપાલિકાના પ્રમુખ હોય છે. જવાબ બનશે ઓપ્શન બી નગરપાલિકાના પ્રમુખ. ઓપ્શન બી જવાબ બનશે. મિત્રો અહીંયા જે તમારી સમક્ષ આપણે દરરોજ 20 પ્રશ્નો વિડીયો બનાવવાનો મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ એનું સંપૂર્ણપણે આપણે અહીંયા વિડીયો સોલ્યુશન આપણે પૂરું કરીએ છીએ. જો તમારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી અંત સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ આભાર માનું છું. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.